તો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છેલ્લા 5 વર્ષમાં 11 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, જેમાં છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 2470 કરોડની શિષ્યવૃત્તિ આપવામાં આવી છે। વર્ષ 2025-26માં 665 કરોડની જોગવાઈ કરાઈ। 1.13 લાખ વિદ્યાર્થીઓને ખાતામાં શિષ્યવૃત્તિ જમા થઈ। રૂપિયા 460 કરોડની શિષ્યવૃત્તિ ખાતામાં ચૂકવવામાં આવશે તેવો આંકડો પણ આપવામાં આવ્યો છે। આજે જ્યારે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ચાલુ સાલની એટલે કે 25-26 ના વર્ષની જે પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય છે એવા વિદ્યાર્થીઓ માટે 665 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં જે રીતે રજીસ્ટ્રેશન થયા છે એ રજીસ્ટ્રેશન થયા પ્રમાણે આજે જ્યારે આપના માધ્યમ દ્વારા આ રાજ્યના તમામ આદિજાતિના વિદ્યાર્થીઓને हमारा पीसी बरंडा जी, हमारा रमेश भाई कटारा जी और जयराम भाई गावित अपना माध्यम द्वारा हमें हमारा विद्यार्थियों ने जे रीते एमना विद्यार्थीना खातामां डीबीटी थी राज्य सरकार और भारत सरकार जे रीते मदद करी रही है ए प्रमाणे 1,13,844 વિદ્યાર્થીઓની અરજી મળ્યા પછી આજે રાજ્ય સરકાર આજથી 460 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરશે। ખૂબ મોટી રકમ છે। તો આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે નિકુંજ, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને પાછલા દિવસોની અંદર રાજકારણ ગરમાયું હતું, કારણ કે કોંગ્રેસ પક્ષ અને આપના આદિવાસી સમાજના જે ધારાસભ્યો છે તેમને સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે છે તે મળી નથી રહી, વિલંબ થઈ રહ્યો છે। આજે એક પ્રેસ કોન્ફરન્સ નરેશ પટેલ કે જે આદિજાતિ મંત્રી છે તેમના દ્વારા કરવામાં આવી છે અને તેમને એ પ્રકારનો દાવો કર્યો છે કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 11 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે છે તે આપવામાં આવી છે અને રાજ્ય સરકારે છેલ્લા 5 વર્ષમાં 2,470 કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ જે છે તે આપી છે। 1.13 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા 460 કરોડની શિષ્યવૃત્તિ જે છે તે ખાતામાં ચૂકવાશે 2026-ના વર્ષની અંદર અને તે માટેની પણ જોગવાઈ બજેટની અંદર કરવામાં આવી છે। તો જે પ્રકારના વિપક્ષના આક્ષેપો હતા તેના જવાબમાં આજે નરેશ પટેલે એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી હતી। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।